हे रमाएगे तो अंगना सजाओगी, दीप जलाके दीपावली मनाओगी। हे रमाएगे तो अंगना सजाओगी, दीप जलाके दिवाली मनाओगी। અરે પ્રભુ, શું તમે દ્વારકા નગરી છોડીને જશો તો દ્વારકા નગરીમાં મારું શું થશે? અરે લક્ષ્મણજી, હું દ્વારકા નગરી છોડીને જઈશ તો તમને પણ સાથે લઈને જવાનો છું. તમે ત્યાં સોઢા રાજાની કુંવરી નેતલ દેવ તરીકે અવતાર ધારણ કરવાનો છે. અરે ત્યાં હું અવતાર તો ધારણ કરું કાઢ્યા, પણ તો સારા ઘણો રાજકુમાર આવીને મને પરણી જશે તો? અરે લક્ષ્મણજી, સારા ઘરનો રાજકુંવર તમને પસંદ નહીં કરે, કારણ કે હું તમારા દિલે કોડ અને ખોડ ખાબર રાખીશ. એટલા માટે કોઈ કુંવર તમને પસંદ નહીં કરે. અરે કાઢ્યા, શું આજની જિંદગી લુલા લંગડા અને ખોર ખાપડવાળા તરીકે રહેવું પડશે મારે? અરે ના ના, જ્યારે ચોરીનું પગથિયું ચડો અને જ્યારે તમારો હાથ મારા હાથમાં મૂકો ત્યારે તમારા બધા જ દુઃખ દૂર થશે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે સિપાહીઓ, હું જઈશ તો તમને પણ સાથે લઈને જઈશ અને ત્યારે તમે ત્યાં મારા ભમરિયા ભાના તરીકે પૂજાશો. ભલે પ્રભુ. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે હનુમાનજી, હું જઈશ તો તમને પણ લઈને જઈશ અને તમે ત્યાં અરજી ભાથી તરીકે પૂજાશો. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે ગરુડજી, બધાને લઈને જઈશ તો તમને પણ લઈને જઈશ. તમે ત્યાં મારા લીલુડા કોણા તરીકે પૂજાશો. ભલે પ્રભુ. અરે લાવ લાવ લાવ, મેં જ મારું વચન તો આપી દીધું, પણ હજુ સુધી મારા મોટા ભાઈને જાણ નથી કરી. તો લાવ લાવ, મારા મોટા ભાઈને બોલાવો. હે આદે કનૈયો બોલાવે બળદેવ આવો રે.
બાંધે છે અને લોહી પણ નીકળી રહ્યું છે. આ માટે માર કોને માર્યા છે? લાવ લાવ કનૈયાને પૂછી જો. હે આજે લલાટે પાટા રે કનૈયા સદા રે બાંધ્યા. કોઈ મારો ગાડેલો ભક્ત હતો જે મને લાડુ જમાડવા આવ્યો હતો અને મેં લાડુ ના જમ્યો અને મને જાળીનો ઘા માર્યો અને મારે લલાટે પાટા બાંધવા પડ્યા. અરે કનૈયા શું વાત કરે છે? જેને તને લાડુ ના ઘા માર્યા, જારી ના ઘા માર્યા, એને તું તારો ભગત કહે છે? એ તારો ભગત નહીં પણ દુશ્મન લાગે છે. જો તારો દુશ્મન હોય તો લાવ મને સોંપી દે. હું મારા એક જ અઠિયાને જમીનની અંદર ભંડારી દઉં. અરે નાના મોટા ભાઈ, જે મારો ભક્ત એ તમારો જ ભક્ત થયો. ભલે કનૈયા, અરે કનૈયા, તે મને અત્યારે અહીંયા કેમ બોલાવ્યો? અરે મોટા ભાઈ, પહેલા તમે મને વચન આપો કે હું જે કહીશ તે તમે માન્ય રાખશો. અરે આ કનૈયા, હું તને વચન તો આપું પણ વચનમાં કોઈ કપટ નહીં હો. અરે મોટા ભાઈ, જેને મને લાડુનો માર માર્યો હતો એના ઘરે તમારે અવતાર ધારણ કરવાનો છે. અરે કનૈયા, શું વાત કરે છે? જેને તને લાડુના ઘા માર્યા, જારીના ઘા માર્યા, એના ઘરે મને અવતાર ધારણ કરવાની વાત કરે છે. અરે મોટા ભાઈ, તમારે કોઈ એકલાને નથી જવાનું, હું પણ તમારી સાથે જવાનું છું. તો ભલે કનૈયા. અરે મોટા ભાઈ, ચાલો આપણે કોકરણ ઘર જવાનો સમય થઈ ગયો છે, તો ચાલો આપણે કોકરણ ઘર કરીએ. ચાલ કનૈયા. હે આજે સોનાની નગરી રે કનૈયાનો છોડી રે દેવા. આજે સોનાની નગરી રે બાળાને છોડી રે દેવા. જાઉં જાઉં કોકરણ ઘર બોલાર સોનાની
ચાલો આપણે વચવાયા છે. ચાલો ત્યાંથી તે બંને ભાઈ લડાવેલી રોજો. ત્યાંથી તે બંને ભાઈ લડાવેલી રોજો. એવા લાવીને ઉભા છે વડલાની સોજો. એવા વાળા રે વરસો
અરે મોટા ભાઈ, બોલ કનૈયા. તમે જે પારણામાં મોટો હું હમણાં જ કરાવું છું. ભલે કનૈયા. ત્યાંથી બંને ભાઈ